નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ બીએમએસ દ્વારા વિવિધ ક્ષેત્રના શ્રમિકોની કર્મચારીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા આશા અને આશા ફેસિલિટેટર બહેનોને કાયમી કરવાની, લઘુત્તમ વેતન આપવાની તેમજ ઓનલાઈન કામગીરી માટે 5G સ્માર્ટફોન સહિતની સુવિધાઓ આપવાની માંગ કરવામાં આવે છે. આંગણવાડી વર્કર અને હેલ્પર માટે લઘુત્તમ વેતન, દર વર્ષે 10% પગાર વધારો, ખાલી જગ્યાઓ ભરવા અને સિનિયોરિટી મુજબ પ્રમોશનની માંગ પણ કરવામાં આવે છે. બાંધકામ શ્રમિકોના પ્રશ્નોને લઈને પણ બીએમએસ દ્વારા મહત્વની માંગણીઓ કરવામાં આવે છે, જેમાં સંતાનોના લગ્ન પ્રસંગે સહાય, 60 વર્ષની ઉંમર બાદ માસિક પેન્શન, ઓનલાઈન ઓફલાઈન રજીસ્ટ્રેશન અને બાંધકામ બોર્ડમાં શ્રમિક પ્રતિનિધિઓની નિમણૂકનો સમાવેશ થાય છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને શાળા પોષણ સહાયક તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન અને સામાજિક સુરક્ષાના લાભો આપવા પણ રજૂઆત કરવામાં આવે છે. સાથે જ રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 5 વર્ષની જગ્યાએ 2 વર્ષનો સમયગાળો કરવાની માંગ કરવામાં આવે છે. શ્રમિકોના હિત અને અધિકારીઓને લઈને ભારતીય મજદૂર સંઘે સરકાર સમક્ષ અનેક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. હવે આ પડતર પ્રશ્નોના સરકાર દ્વારા કેટલા સમયમાં નિરાકરણ આવે છે તેના પર શ્રમિકોની નજર રહેશે. મારું નામ મિતાલી અજયકુમાર પટેલ. હું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે. આજ રોજ અમે મુખ્યત્વે અમારી 5 માંગણીઓ લઈને આવ્યા છીએ. એમાં સૌથી પહેલી માંગણી તો એ છે કે આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ. બીજી માંગણી એ છે કે મોટાભાગના રાજ્યોમાં દર વર્ષે માનદ વેતનમાં આંગણવાડી બહેનોને 10% વધારો ચૂકવવામાં આવે છે, તો ગુજરાત જેવા સક્ષમ રાજ્યોમાં પણ ચૂકવવામાં આવે. ત્રીજો પ્રશ્ન એ છે કે આંગણવાડી બહેનોને સિનિયોરિટી મુજબ પ્રમોશન મળવું જોઈએ. ચોથો પ્રશ્ન એ છે કે આંગણવાડી બહેનોની રિટાયરમેન્ટના જે રાજ્ય સરકાર દ્વારા 58 વર્ષ નક્કી કરવામાં આવેલ છે, તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 65 વર્ષ કરવામાં આવ્યા છે, તો અમારી પણ ગુજરાત રાજ્યની તમામ બહેનોને 65 વર્ષની રિટાયરમેન્ટનો લાભ મળવો જોઈએ. અને પાંચમો એ પ્રશ્ન છે કે આંગણવાડી બહેનોને આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કોઈ પણ કામગીરી કરાવવી જોઈએ નહીં. આ મુખ્ય 5 માંગણીઓ લઈને અમે આજ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને આ આજનો જે આંદોલન છે એ રાષ્ટ્રવ્યાપી છે. પૂરા દેશમાં ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ આ આંદોલન આજ રોજ થઈ રહ્યું છે.